ફ્રેન્ડ બની ગયું છે મારું નાનું નાનું ક્યુટ ફ્રેન્ડ જો છોકરાને બહુ વાર છે અને છોકરાઓ જો પતંગ લૂંટીને લઈને ચાલ્યા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમે જવાના છે. આજે છે ને શનિવાર છે તો હનુમાન દાદાના મંદિરે જવાના છે. સુમિતભાઈ પણ જો ના એ રેડી થઈને આવી ગયો. તબિયત કેવી હવે? અને તબિયત બગડી ગઈ છે તો દવાખાને જવું પડશે ને શનિવાર છે એટલે હનુમાન દાદાના મંદિરે દર્શન કરતા આવીએ. તો જઈએ હવે મંદિરે ને પછી છે ને આપણે સ્ટોલ નાખવાનું છે. તે મંડપવાળું પણ થોડું કામકાજ કરવાનું છે એટલે ત્યાં જવું પડશે. તો મંદિરે જઈએ પછી જઈએ બજાર. તો ગાઈઝ અમે આવી ગયા હતા બજાર અને મારા હાથમાં જો શું છે, નાનું નાનું બચ્ચું ચકલીનું. બહુ જોરદાર છે બચ્ચું જો. આ જો મસ્ત રમે છે મારા હાથમાં. એકવાર આ બચ્ચાને અમે ત્યાં બદામ ઉપર મૂક્યું, ઉપર છે એનો માળો ઉપર મૂક્યો પણ ફરી પાછા નીચે આવી ગયો જો. મારી જોડે આઈ થિંક મારી જોડે જ ગમતું છે આને. ફ્રેન્ડ બની ગયું છે મારું નાનું નાનું ક્યુટ ફ્રેન્ડ જો. હા જો જોરદાર બચ્ચું છે એકદમ નાનું નાનું મસ્ત. તો ગાઈઝ આ ચકલીના બચ્ચાને બચાવવા જો અમે શું કરતા. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:30 અને ફરી પાછા અમે બજાર આવ્યા છે અને ચકલીનું બચ્ચું હજુ નીચે જ આમ તેમ રપાટા મારે છે. અમે આવ્યા જ ક્યારના જોયું તો નહીં હતું, અત્યારે દેખાઈ ગયું છે અમને. બતાવું તમને જુઓ. આ ટ્રાય કરે છોડવાની પણ ઉડી નથી શકતું સરખું. સ્ટ્રગલ કરતું છોડવા માટે. અને અમે જે દુકાનની જે જગ્યા જોવા ગયા હતા એ હજુ કન્ફર્મ થઈ નથી યાર. શું કરીએ, કંઈ મગજ નથી ચાલતું સરખું. બીજી જગ્યાએ જોવી પડશે અથવા તો જોઈએ હવે શું થાય છે. અપડેટ તમને પછી આપું. તો ગાઈસ ચકલીના બચ્ચાને છે ને સ્ટ્રગલ કરતા બહુ જોયું. ઉપર ચડી નહીં શકતું હતું, ઉડી નહીં શકતું હતું. ઉડવાનું જોવાની ઈચ્છા તો હતી અમારી કે ઉડે તો સારું, ઉડે તો સારું, ઉડીને જાતે ચડે તો સારું એમ, પણ નહીં ચડી શક્યું. એટલે પછી અમે છે ને સીધું એને ડાયરેક્ટ માળામાં જ પહોંચાડી દીધું. ઉપર ચડીને મૂકી દીધું એના માળામાં રહે જ, કારણ કે સાંજ થઈ ગઈ છે ને આજુબાજુમાં બિલાડી પણ રખડે છે એટલે ડાયરેક્ટ ઉપર ચડાવી દીધું. હવે રહેશે અંદર મસ્ત માળામાં. પછી કાલે તો કદાચ ઉડતા શીખી જશે. થોડું થોડું ઉડતું હતું પણ એકદમ પરફેક્ટલી નહીં ઉડી શકતું હતું એટલે એને ડાયરેક્ટ મૂકી દીધું માળામાં જ. હવે તો ગાઈઝ હજી તો ઉતરાયણની બહુ વાર છે અને છોકરાઓ જો પતંગ લૂંટીને લઈને ચાલ્યા. આ જુઓ. તો ગાઈઝ અમે આવી ગયા હતા ઘરે ને મસ્ત જમી લીધું છે ને હવે વ્લોગ એડિટ કરવાના છે ને આપણે જે સ્ટોલ નાખવાની છે પતંગની એ જગ્યા ફિક્સ કરી છે. એક જગ્યાએ મેં પૂછ્યું હતું પણ હવે ત્યાં છે ને કન્ફર્મેશન થતું નથી, કારણ કે તે જગ્યા પણ મસ્ત હતી. ત્યાં વાત કરી કે અહીંયા મેળ પડશે કે કંઈનું કંઈ કેમનું કેમ છે, પણ એ ભાઈ કે કંઈક સરખા જવાબ આવ્યા નથી એટલે તે કેન્સલ રાખ્યું છે. અને બીજી જગ્યા અમે જોઈ છે, 2-3 જગ્યા અમે જોઈ છે, તેમાંથી એક જગ્યા અમે ફાઇનલ કરી છે. હવે ત્યાં વાત કરીએ, ત્યાં કેમનું કેમ છે એમ તો વાત કરી દીધી. રાજુભાઈ એ વાત કરી હતી, તે ફાઇનલ છે એટલે હવે ત્યાં કરવાનો પ્લાન છે અમારો. એટલે હવે જોઈએ શું થાય. કાલે પછી ત્યાં જઈને
પડદા વડદા ટાંગવાના છે અને પછી પતંગ આમ ટાંગવા માટે થોડી એમ વ્યવસ્થા કરવી પડશે અને એક કાઉન્ટર ટાઈપનું બનાવવું પડશે. એટલે બધું કાલનું જે ફૂલ અપડેટ છે એ તમને કદાચ કાલના વ્લોગમાં મળશે ફૂલ ડિટેલ સાથે. તો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. અને હા, વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. ને તમારા બાજુ ઠંડી કેવી લાગે છે? અમારા બાજુ તો બહુ જોરદાર ઠંડી પડી છે યાર. જેકેટ વગર તો કશે જવાય જ નહીં. ફૂલ ઠંડી છે, ફૂલ ઠંડીનો માહોલ ચાલે છે અત્યારે ગામડામાં અમારા બાજુ. તો તમારી બાજુ ઠંડી કેવી છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. ને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.